દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દેશને અનેક વખત એવું સંભળાવી ચૂક્યા છે કે આ દેશને વિશ્વગુરુનું સ્થાન આપવું છે, આ દેશને આત્મનિર્ભર કરવો છે, આ દેશને અખંડ ભારતના નિર્માણની અમારી પરિકલ્પનાઓ સિદ્ધ કરવી છે. આ તમામ એમના સપનાઓ છે. આ સપનાઓને સાકાર કરવા માટે, આ સપનાઓને સિદ્ધ કરવા માટે પ્રધાનમંત્રી તરફથી કોઈ એવો સંદેશો, કોઈ એવો મેસેજ કે કોઈ એવી કામગીરી આ દેશની સામે એને મૂકી નથી. ઉલટાનું આ દુનિયાની નજર સામે આ ભારતને નાક કપાવવા જેવી પરિસ્થિતિનું સર્જન આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે. દુનિયાના બે મહાસત્તાના રાષ્ટ્રપતિ અમેરિકા અને ચીન, બંને રાષ્ટ્રપતિ અમદાવાદમાં આવે છે અને બંને રાષ્ટ્રપતિએ એના દેશમાં પહોંચે એ પહેલા આ દેશને એવો કડવો ઘૂંટડો પાડી દીધો. અમદાવાદની સાબરમતી નદીને કાંઠા ઉપર ઝૂલે ઝૂલાવે છે પ્રધાનમંત્રી આપણા ચીનના રાષ્ટ્રપતિને, અને એ જ ઘડી દરમિયાન આ દેશની સૈનિકોની 20 કરતા વધુ સૈનિકો શહીદ કરે છે ચીનની મિલિટરી, અને 4000 સ્ક્વેર કિલોમીટર કરતા વધુ જમીન એ ચીન એ કબજો લઈ લે છે ભારતના ભૂભાગ ઉપર. પ્રધાનમંત્રી તરફથી એક જ સંદેશો, અમારી જમીન, આપણી ભૂમિમાં કોઈ ઘૂસ્યું નથી, કોઈ ભૂમિનો કબજો લીધો નથી, કોઈ એવી પરિસ્થિતિ છે નહીં. એકદમ સહજ પરિસ્થિતિમાં આ દેશને સંદેશો આપ્યો. એવા જ રાષ્ટ્રપતિ અમેરિકાના અમદાવાદમાં એમના માટે નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ 100 કરોડ રૂપિયાના ખર્ચે કરે છે, અને ત્યાં જઈ એમનો ચૂંટણી પ્રચાર કરે છે. અબ કી બાર ટ્રમ્પ સરકાર. 5 વર્ષ વીતી જાય છે. ફરીવાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ જ્યારે દેશના રાષ્ટ્રપતિ બને છે અમેરિકાના, અને એમના તરફથી ગઈકાલે એક સરસ મજાનો સંદેશો એમને પ્રધાનમંત્રી માટે મોકલ્યો કે આલ્યો તમારા 200 જણા અમારે ત્યાં અનઅધિકૃત રીતે રહેતા હતા, તમે એને સાચવો. આ દેશના પ્રધાનમંત્રી ઘૂસણખોરો માટે, બાંગ્લાદેશીઓ માટે અનેક વખત આવી વાતો કરી છે. 10 વર્ષ વીતી ગયા, એક પણ પ્લેન બાંગ્લાદેશ પાછું મોકલ્યું ખરું? એક પણ કોઈ દેશના ઘૂસણખોરો માટે ક્યારે તે 5 લોકોને પાછા રવાના કર્યા ખરા? નમસ્તે ટ્રમ્પ, અબ કી બાર ટ્રમ્પ સરકાર. આ તમામ બાબતો એક મિત્રનો ઢોંગ કે દાવો કરનારી આપણા દેશની મિશનરી અને દેશના વડાપ્રધાન, પરિણામ શું આપ્યું? એને મિત્રતા ન નિભાવી, કારણ કે એના દેશના સાર્વભૌમત્વ અને દેશની સુરક્ષા માટે એ ગંભીર છે. આપણે આપણા દેશની સુરક્ષા માટે ને આપણા દેશના સાર્વભૌમત્વ માટે ગંભીર નથી, એટલા માટે આપણે રાષ્ટ્રપતિ ચીનને આપણે ઝૂલે ઝૂલાવીએ છીએ, અને 20 જાબાજ સવાનો આપણે ગુમાવવાનો વારો આવે છે. અને 4000 સ્ક્વેર કિલોમીટર જગ્યા આ ચીને આપણા માટે કબજે કરી લીધી. આપણે કશું ન બોલી શક્યા, કશું ન કરી શક્યા. કરી શકવાની વાત તો દૂર નહીં, એક શબ્દ પણ ન બોલી શક્યા. આ દેશના વડાપ્રધાનની હિંમત અને હેસિયત છે. દેશના લોકો સામે ગંભીર પ્રશ્ન આપી ઉભો રહ્યો છે કે આપણા દેશ સાથેના 70 વર્ષમાં, 7 દાયકામાં અનેક દેશો સાથે સુમેળભર્યા સંબંધો હતા, વેપારી સંબંધો હતા, સારા સંબંધો હતા. આજે એક પણ દેશ નરેન્દ્ર મોદીની સરકારના 10 વર્ષમાં આપણે ખોખારો કહીને કહી શકીએ એવો એક પણ દેશ આપણો મિત્ર નથી રહેવા દીધો. પાડોશી દેશો એકને બાદ કરતા તમામ સાથે સારા સંબંધો હતા. આજે પાડોશી દેશો આપણી સામે આંખ મિલાવવા પણ તૈયાર નથી. રશિયા સાથે આપણી આઝાદી વખતે ભેટમાં મળી દોસ્તી, આજે નથી દોસ્તી કે નથી દુશ્મની. આપણી સાથે ઉભો રહેવા કોઈ તૈયાર નથી. અમેરિકા જેવી મહાસત્તા આ ભારત સાથે નહોતી દુશ્મની કે નહોતી દોસ્તી, છતાં પણ ભારત ઈચ્છતું એ કામ અમેરિકા પાસે કરાવતું હતું. આ હતી આપણી મહાસત્તા તરીકેની આપણી ભૂમિકા. 5 માંથી 3 મહાસત્તા બને કે 11 માંથી 5 મહાસત્તા બને, આંકડાઓની માયાજાળમાં પડ્યા વગર આ દેશ કેટલું ગુમાવી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં, એ દેશના એક લોકો માટે સમજવાનો મુદ્દો આવી ગયો છે. વર્તમાન પરિસ્થિતિ અખંડ ભારતના સપના દેખાડવા, વિશ્વગુરુના સપના દેખાડવા કે આત્મનિર્ભરના સપના દેખાડવા, આ સપના દેખાડવા સિવાય કશું આ દેશને કંઈ મળ્યું નથી. ઉપરાંત દુનિયાના દેશો સામે ભારતનું જ્યારે ને ત્યારે નાક કપાઈ રહ્યું છે.
એના માટે જવાબદાર હોય તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે.